નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસુ સસરાની પ્રિય પુત્રવધુ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। નિત્યાના લગ્ન થયા પછી એના સાસુ સસરાને પસંદ નહોતું કે એ જોબ કરે, એટલે એણે બેંકની ઉચ્ચ પોસ્ટની પોતાની જોબ છોડી દીધી હતી। અલબત્ત એણે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે એના ભાઈ ભાભીએ નિત્યાને સમજાવી હતી કે તું થોડા દિવસની રજા લઈ લે, પણ જોબ છોડવાનું જોખમ ન લે। ભવિષ્યમાં તારા આ નિર્ણય માટે તારે પસ્તાવવું ન પડે। નિત્યાએ એમને જવાબ આપેલો, મેં ખૂબ સમજી વિચારીને નિર્ણય લીધો છે। એ લોકોને પસંદ નથી તો હું જોબ નહીં કરું। આ રીતે લગ્ન પહેલાંથી જ સાસુ સસરાનો આદેશ માથે ચડાવી નિત્યા એમની પ્રિય પુત્રવધુ તો બની ગઈ, પરંતુ પ્રિય પત્ની ન બની શકી। એના પતિ નેહલની ઈચ્છા હતી કે નિત્યા એની જોબ ન છોડે, કેમ કે અત્યારે મોંઘવારીના જમાનામાં બે વ્યક્તિની આવક હોય તો જીવન સારી રીતે જીવી શકાય છે। આથી જ એ ઘણીવાર નિત્યા પર ચીડાઈ જતો હતો। જો કે નિત્યાને એથી કોઈ ફરક નહોતો પડતો। એ તો માનતી હતી કે સાસુ સસરાને ગમ્યું છે એ વધારે મહત્વનું છે। દિવસો જતાં નેહલના એકલાના પગારમાં ઘર ચલાવવાનું થોડું મુશ્કેલ થવા લાગ્યું। ઘરના ખર્ચાઓ તો નિત્યા એનકેન પ્રકારે કાઢી નાખતી, પણ નેહલને થોડા થોડા દિવસે ટેસ્ટી ભોજન કરવાની ઈચ્છા જાગતી હતી। એ અવારનવાર હોટેલમાંથી કંઈ ને કંઈ મંગાવતો રહેતો। પરિણામે નિત્યાએ ઘરમાં બનાવેલી રસોઈનો બગાડ થતો અને પૈસા પણ ખર્ચાતા। આમ ઘર ચલાવવામાં પગાર ઓછો પડવા લાગ્યો। અંતે એક દિવસ નિત્યાથી ન રહેવાયું। એણે નેહલને કહ્યું, તમને મારી રસોઈ નથી ભાવતી? વારંવાર હોટલમાંથી મંગાવો છો તો પૈસા અને અનાજ બંને વેડફાય જ છે। એ નેહલને પહેલાંથી જ નિત્યાએ જોબ છોડવાથી ગુસ્સો તો હતો જ, એમાં નિત્યાની વાતે આગમાં ઘી હોમ્યું। નેહલ બગડ્યો। એણે હવે મારે તું કહે એમ રહેવાનું? તને એટલી ચિંતા હતી તો જોબ કેમ છોડી? નિત્યા બોલી, આમાં મારી જોબ છોડવાની વાત ક્યાં આવી? મારે તો તમને એટલું જ કહેવું છે કે વાક્ય પૂરું થતાં પહેલાં જ નિત્યાના ગાલ પર જોરદાર તમાચો પડ્યો અને ઘૂંઘવાયેલો નેહલ ઘર બહાર નીકળી ગયો। એ પછી તો અવારનવાર આમ જ બનવા લાગ્યું। હવે નેહલ સાવ નાની વાતમાં પણ નિત્યા પર હાથ ઉપાડતો થઈ ગયો। એના સાસુ સસરા વચ્ચે પડે તો તેમને પણ મન ફાવે એમ બોલતો હતો। નિત્યા રોજે રોજના આ કંકાસથી કંટાળી ગઈ હતી। એણે એક દિવસ પોતાના ભાઈ ભાભીને આ બાબતે વાત કરી તે એમણે કહ્યું, નિત્યા, તને પહેલાં જ ના કહી હતી કે તું જોબ છોડવાનો નિર્ણય ન લે, છતાં તે જોબ છોડી દીધી। હવે ખ્યાલ આવ્યો કે બીજાને ખુશ કરવામાં આપણે કેટલું સહન કરવાનું આવે। તું તારા સાસુ સસરાને વાત કર। ભાઈ ભાભી તો આવી સલાહ આપી છૂટી ગયા। નિત્યાએ સાસુ સસરાને વાત કરી ત્યારે એમનો સૂર પણ કંઈક એવો જ હતો, નિત્યા બેટા, અમને શી ખબર કે નેહલના એકલાના પગારમાંથી
ઘર ખર્ચ ચલાવવાનું તને મુશ્કેલ પડશે. બેટા, અમે તો વિચાર્યું કે તને મુશ્કેલી ન પડે. આમ બધી બાજુએથી નિત્યાનો જ દોષ નીકળ્યો. નિત્યાને થયું, મેં સાસુ સસરાની ઈચ્છાનું માન રાખ્યું, એનો મને આ બદલો મળે છે. નેહલનો કોઈ દોષ નહીં. એના એકલાના જ ખર્ચા એટલા છે કે અડધો પગાર વપરાઈ જાય છે. છતાં અંતે નિત્યાએ એના પરિચિતો સહકર્મીઓની સલાહ લીધી. અગાઉની જોબની જગ્યા તો હવે ભરાઈ ગઈ હતી, પણ નસીબ જોગે એ જ બેંકમાં બીજા ડિપાર્ટમેન્ટમાં એને જોબ મળી ગઈ. બધું નક્કી થતાં લગભગ 15 દિવસ નીકળી ગયા. જે દિવસે એણે જોબ પર હાજર થવાનું હતું એ દિવસે એણે સવારે ઉઠીને ચા નાસ્તો કરતી વખતે એણે બધાને સંબોધીને કહ્યું, મને મારી જ બેંકના બીજા ડિપાર્ટમેન્ટમાં જોબ મળી ગઈ છે અને આજથી મારે જોબ પર હાજર થવાનું છે. હું સવારે ચા નાસ્તો તો બનાવી લઈશ, પણ રસોઈ અને ઘરના બીજા કામ માટે વ્યવસ્થા કરી લેજો. અને હા, મારો પગાર મારી પાસે જ રહેશે. આટલું કહ્યા પછી નિત્યા ઊભી થઈને તૈયાર થવા જતી રહી. થોડી વારે એ તૈયાર થઈને એ કોઈની સામે જોયા વિના ઓફિસે જવા નીકળી ગઈ. નેહલ અને એના માતા પિતા તો આજની આ નવી નિત્યાને જોઈ જ રહ્યા હતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.